आरएम मीडिया से मैं अली अब्बास। आज हम बात करेंगे ICDS की। ICDS यानी कि इंटीग्रेटेड चाइल्ड डेवलपमेंट सर्विस, गुजराती में संकलित बाल विकास योजना कहते हैं। अहमदाबाद में वटवा वार्ड के 27 आंगनवाड़ी चल रही है। उस 27 आंगनवाड़ी में लोगों को कौन सी सुविधा मिल रही है और किस प्रकार की सुविधा मिल रही है, तो इसकी पूरी जानकारी हम वटवा के वर्कर बहनों से जानते हैं। તમારું નામ? સથવારા જાગૃતિબેન સતીશભાઈ। તમે કઈ આંગણવાડીમાં છો? ઇલાહીબાગ આંગણવાડી નંબર 24। વિકાસ બાલવાડી વણકરવાસમાં આવી છે મારી આંગણવાડી। કયો નંબર છે આંગણવાડીમાં? 20 નંબર। હું ઈના નીલોફર 59 આંગણવાડી છે મારી। શાહ આલમનગર આંગણવાડી નંબર 14। હું ચિસ્તિયા પાર્કમાં કામ કરું છું। મારી આંગણવાડીનો નંબર 58 છે। ICDS શું છે? એ જ્યાં અમે વર્કર બહેનો હેલ્પર બહેનો જે કામ કરે છે તેની માહિતી ત્યાં હોય છે। ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સંકલિત બાળ વિકાસ યોજના। હા, ICDS એક સરકારની યોજના છે જે ધાત્રી માતા, સગર્ભા બાળકો, 0 થી 5 વર્ષના બાળકો, કિશોરીઓ છે એમની માટે ઉપયોગી તાલીમલક્ષી બધી યોજનાઓ છે। ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ। ICDSનો હેતુ સગર્ભા ધાત્રી બાળકો 0 થી 6 માસના, 6 માસથી 1 વર્ષ, 1 વર્ષથી 3 વર્ષના, 3 વર્ષથી 6 વર્ષના બાળકોને પૂરક પોષણ આપવાનું છે। તમે અહીંયા શું કાર્ય કરો છો? આંગણવાડી વર્કર છું, બાળકોને ભણાવવાનું। હું એક વર્કર બેન છું, અહીંયા બાળકોને ભણાવું છું। હું આંગણવાડીમાં વર્કર બેન તરીકેનું કામ કરું છું। અહીંયા હું શિક્ષિકા તરીકે કામ કરું છું। આંગણવાડી શા માટે ખોલવામાં આવી છે? આંગણવાડી જે બાળકોને પૂરતું પોષણ નહોતું મળતું, જે બાળકો વીક રહેતા હતા, જે સગર્ભા ધાત્રી વીક રહેતા હતા ડિલિવરી પછી, તે વીકનેસ ના રહે એમનામાં અને તંદુરસ્ત રહે એ માટે આંગણવાડી ખોલવામાં આવે છે। જે અમુક જે કુપોષિત બાળકો હોય તેને પોષિત કરવાના હોય, તે લોકોનું વજન કરી શકીએ અમે, વ્યવસ્થિત આવે છે કે નહીં આવતા એ રીતે અમે ધ્યાન રાખીએ છીએ। આંગણવાડી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને ગરીબ બાળકો પૂરક પોષણથી વંચિત ના રહે અને એ લોકોને શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે એના માટે એ હેતુ છે આંગણવાડીનો। આંગણવાડી કારણ કે અહીંના છોકરાઓ જે બહાર ફરતા હોય છે તે ફરે નહીં, એને આંગણવાડીમાં આવીને બેસે 2-3 કલાક, તો એમને અમે કંઈક શીખવાડીએ, જેમ કે આ એકડા શીખવાડીએ, વાર્તાઓ કહીએ। તે લોકો બહાર રખડતા હોય તો ના રખડે અને અમારી આંગણવાડીમાં બેસે તો અમે કંઈ શીખવાડીશું તો એમને થોડું જ્ઞાન આવશે એમનામાં। બાળકો જે અમુક બાળકોના વાલીઓ એ લોકોને પૂરતું પોષણ મળી શકે એવા વાનગી ના આપી શકતા હોય તો એ લોકો અહીંયા આવે તો એ લોકોને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એ માટેનો ખાસ ખોરાક આપવામાં આવે છે અને સાથે શિક્ષણ પણ આપીએ છીએ। સોમવારથી શનિવાર સુધી કેટલી વાનગીઓ આપવામાં આવે છે અને કઈ કઈ? સોમવારથી શનિવાર સુધી 6 વાનગીઓ આપવામાં આવે છે। સોમવારે વઘારેલી ખીચડી, મંગળવારે શીરો, બુધવારે બટાકા પૌવા, ગુરુવારે ચણા, શુક્રવારે પુલાવ અને શનિવારે ઢોકળા। સોમવારથી શનિવાર સુધી રોજની એક વાનગી હોય છે અને સવારે જે નાસ્તો ગરમ હોય એ, અને સોમવાર અને ગુરુવાર ફ્રૂટ હોય છે। સોમવારથી 6 આપવામાં, સોમવારે વઘારેલી ખીચડી આપવામાં આવે, મંગળવાર શીરો છે, બુધવારે બટાકા પૌવા છે, ગુરુવારે ચણા છે, શુક્રવારે પુલાવ આપવામાં છે અને શનિવારે ઢોકળા આપવામાં છે। સોમવારે અમે મસાલા ખીચડી બનાવીએ છીએ, મંગળવારે બટાકા પૌવા બનાવીએ છીએ, મંગળવારે પેલા સિંગ રવાનો હલવો બનાવીએ છીએ મંગળવારે, બુધવારે બટાકા પૌવા, ગુરુવારે બાફેલા ચણા આપીએ છીએ, શુક્રવારે મસાલા પુલાવ બનાવીએ છીએ, વેજીટેબલ પુલાવ, અને શનિવારે ઢોકળા બનાવીએ છીએ। આંગણવાડીમાં કેટલા કલાક કામ કરો છો? આંગણવાડીમાં 11 થી 2 નો ટાઈમ છે, એટલે અમે 11 થી 2 કામ કરીએ છીએ ને પછી એરિયામાં એક વિઝિટ મૂકીએ છીએ અમે। આંગણવાડીમાં 3 કલાક આપીએ છીએ, કુલ 11 થી 3 નો ટાઈમ છે અમારો। 11 થી 2। તો અમે સાંભળ્યું છે કે 11 થી 3 નો ટાઈમ છે। હા, 3 નો ટાઈમ છે, પણ પછી 1 કલાક અમારે સર્વે કરવાનો હોય છે। પછી બાર જે 10 ઘરની મુલાકાત લેવાની હોય છે અમારે। 2 વાગ્યા પછી બાળકોને છોડીને 5-10 ઘરની અમારે મુલાકાત લેવાની હોય છે। એ લોકોને શું તકલીફ છે તે અમારે નોંધ કરવાની હોય છે।
11 થી 2 અમારે બાળકોને ભણાવવાનું હોય છે અને 2 થી 3 1 કલાક એરિયામાં ફરવાનું હોય છે. બાળકો માટે ચોકલેટ આપે છે, જમવાનો નાસ્તો આપે છે, રમકડા આપે છે, એવું બધું આપે છે. આંગણવાડીમાં બાળકોને કઈ કઈ સુવિધા આપવામાં આવે છે? આંગણવાડીમાં બાળકોને રસીકરણ છે, પ્રીમિક્સ છે, ગરમ નાસ્તો છે, થોડી ઘણી એને રમતગમત છે, ગીતો છે, આ બધો કાર્યક્રમ અમે કરાવડાવીએ છીએ બાળકોને. આંગણવાડીમાં બાળકોને પૂરક પોષણ આપવામાં આવે છે, રમત ગમતના સાધનો બતાવવામાં આવે છે, રમાડવામાં આવે છે બાળકોને, ચાર્ટ ને બધું બતાવવામાં આવે છે, બોલાવવામાં 1 થી 10 સુધી આંકડા બોલાવવામાં આવે છે, કક્કો બારાખડી શીખવાડવામાં આવે છે, વાર તહેવારના નામ બોલાવવામાં આવે છે. આંગણવાડીમાં બાળકોને ત્યાંથી એ લોકો ઘઉં લોટ આપે છે, તેલના ડબ્બા આપે છે, પછી ગેસનો બાટલો, સગડી, વાસણો આ બધું આપે છે. કિશોરીઓને કેવા પ્રકારની સુવિધા આપે છે? કિશોરીઓને અમારે પ્રીમિક્સ આવે છે દર મહિને, એમાં શીરો સુખડીની ઉપમા આવે છે, એ કિશોરીઓને આપવાનું. એમાંથી બધા જ પોષક તત્વો મળી રહે એ લોકોને અને વૃત્તિ વિકાસમાં મદદરૂપ થાય. પછી એમને ટીટીની રસી આપવાની હોય છે, એ 11 થી 14માં એક આવે છે અને 15 થી 18માં બીજી ટીટીની રસી આવે છે. એ સુવિધા છે. કિશોરીઓને અત્યારે અમારે પ્રીમિક્સ આવે છે, એ પ્રીમિક્સ અમે આપીએ છીએ. સુખડી શીરોને ઉપમા એ પેકેટ આપવામાં આવે છે અત્યારે અમારે કિશોરીઓને. કિશોરીઓને જે ધનુની રસી આપવામાં આવે છે, પછી તેની મિટિંગ કરવામાં આવે છે. કિશોરીઓને અમે રસીકરણ 11 થી 18 વર્ષની કિશોરીઓને રસીકરણ જ્યારે હોય છે ત્યારે ધનુની રસી પણ આપીએ છીએ અને એમને પ્રીમિક્સ પણ આપીએ છીએ. કિશોરીઓને પણ તેમના શરીરમાં લોહી તત્વ વધે તે માટે સુખડી છે, શીરો છે, ઉપમા એ પણ કિશોરીઓને પણ આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે કેવા પ્રકારની સુવિધા આપવામાં આવે છે? સગર્ભા અને ધાત્રીમાં જ્યારે વેક્સિંગ હોય છે ત્યારે તેમના રસી આપવામાં આવે છે, તેમને પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપવામાં આવે છે અને જે પ્રીમિક્સ આવે છે પ્રીમિક્સ પણ આપવામાં આવે છે. સગર્ભા મહિલા માટે એમને 4 મહિને અને 8 મહિને જે એમને રસી અપાય છે ધનુની, તે પણ અમે આપવા બોલાવીએ છીએ. અને ધાત્રી માતાઓને નાના બાળકોને રસી મૂકવાની હોય કે એમને કંઈક તાવ બાવ આવતો હોય તો પણ અમે તેમને બોલાવીને કેમ્પમાં હાજર કરીએ છીએ. તે લોકો માટે પણ જો દવાખાનાથી રસીકરણનો પ્રોગ્રામ પણ અમારી આંગણવાડીમાં રાખવામાં આવે છે અને તે લોકોની પણ તપાસ કરવામાં આવે છે. તે લોકોને પણ સુખડી જે એ તો તેમના બાળકને તંદુરસ્ત બનાવે તે માટે સુખડી છે તે વગેરે પણ અમારે અહીંયાથી આપવામાં આવે છે. એમને મહિલાઓને અને સગર્ભા બહેનોને, ધાત્રી માતાઓને એ પણ આ પ્રીમિક્સ જ આપવામાં આવે છે, શીરો સુખડી અને ઉપમાનું. એમાંથી એમને જરૂરી પોષક તત્વો મળી રહે, બાળકોનો વિકાસ થાય અને એ લોકોને પણ ટીટીની રસી સગર્ભા બહેનો હોય અને અહીંયા મમતા દિવસ થાય ત્યારે આપવામાં આવે છે. સગર્ભા ધાત્રીને પણ એ જ પ્રકારનો એ પ્રીમિક્સ આવે છે, પ્રીમિક્સના પેકેટ જ આપવામાં આવે છે. સુખડી શીરોને ઉપમાના પેકેટ આવે છે એ જ આપવામાં આવે છે સગર્ભા અને ધાત્રી માતાઓને. તમારી આંગણવાડીમાં દરેક ધર્મના, દરેક જ્ઞાતિના બાળકો આવે છે? ના, અમારે ખાલી SC ST બાળકો આવે છે, વણકરવાસ છે આ. એટલે ના, અમારે અહીંયા મુસલમાન એરિયા છે એટલે બધા લઘુમતી કોમના જ આવે છે બાળકો. ના, અહીંયા તો બધા મુસ્લિમ જ આવે છે. પૂરા એરિયામાં જે પણ ત્યાંથી રહેતા હોય વડીલો એમના બાળકો બધા આવે છે અમારે ત્યાં. આંગણવાડીમાં શિક્ષકની રીતે તમે છો તો તમારી શું જવાબદારી છે? મારે બાળકોને લાઇનમાં બેસાડવાના, તેમને ગીતો ગવાડવાના, પ્રાર્થના ગવડાવવાની, એકડા બોલાવવાના, વ્યવસ્થિત બાળકો આવે છે કે નહીં આવતા એ ધ્યાનમાં રાખવાનું. હા, જવાબદારી તો ઘણી હોય, કેમ કે બાળકોના એ વાલીઓ આપણા આશરે બાળકોને મૂકી જાય એટલે એ લોકોનું ધ્યાન રાખવું પડે. પછી એ લોકોને સારા સંસ્કાર મળે એવી કોઈ વાર્તા હોય, ગીત હોય એવું શીખવાડવું પડે એ લોકોને અને થોડું ભણાવવાનું પણ આવે છે. આંગણવાડીમાં બાળકોનું ધ્યાન આપવું, ચોપડા નિભાવવા, અમારે સગર્ભા ધાત્રીઓનું ધ્યાન આપવાનું, ઘરે ઘેર ફરીને સગર્ભા ધાત્રીઓને રસીકરણનું માહિતી લેવી, એ બધું અમારે 0 થી 6 વર્ષના નવું બાળક કોણ જન્મ્યું છે એની માહિતી લેવાની, સગર્ભાને કઈ રસી આપી છે, કઈ રસી બાકી છે એ બધી માહિતી લેવાની અને કયા હોસ્પિટલમાં નામ લખાવ્યું છે એ બધી અમારે માહિતી લેવામાં આવે છે. ટીચર તરીકેની અને મારો એરિયા સ્વચ્છ રહે કે ચોખ્ખો રહે અને બાળક બધા તંદુરસ્ત રહે એ મારી છે. तो आंगनवाड़ी बहनों से मिलकर ये जाना कि आंगनवाड़ी में जो 6 सर्विस मिलती है वो ये है. आंगनवाड़ी में મળતી મુખ્ય 6 સેવાઓ: પૂરક પોષણ આહાર, રસીકરણ, આરોગ્ય તપાસ, સંદર્ભ સેવાઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય શિક્ષણ અને પોષણ. तो ये थी 6 महत्व सर्विसेज. ये सर्विसेज आंगनवाड़ी में मुफ्त मिलती है और इस सुविधा का लाभ लोगों को लेना चाहिए. इस सुविधा से कोई वंचित ना रह जाए.
इसकी देखने की जवाबदारी आंगनवाड़ी वर्कर बहनों की है।